હાલો, જય માતાજી. જય માતાજી. કોણ? આ બાલાભાઈ બોલો, નાનોડી થી મારું. બાલાભાઈ નાનુડી થી? હા. મારું? હા. કઈ સમાજમાંથી? હે? કઈ સમાજમાંથી? વણકર માંથી. બોલો ને ભાઈ. આ વિડીયો આવ્યો હતો તો મેં કીધું સાહેબ ને ફોન તો કરી, હું છે ભાઈ, હું વાતું કરે છે. ઈ ફોન કર્યો હોય મને. હવે એક મારી વાત સાંભળો. આ તમારી પાસે એ લોકો દલીલ કરે છે ને, અમારા આમાં એના ભાઈઓ, કાકા, ભાભા, એના મામા, એને તમામ ને મેં કીધું કે તારે તેડી દઉં ભાઈ, પણ એ દારૂ છોડાવો એને. બરાબર. બીજું કોઈ જાતની અમારી વાંધો ન થાય. બરાબર. હવે આ છોકરી 3 વર્ષની થઈ અને દાખલ કરી અમે સદભાવનામાં, એ લોકોએ કોઈ ધક્કો ન ખાધો. અને મને એને શું કીધું, ભાઈ અમારી પાસે ટિકિટ ભાડું હોય તો અમે આવીએ ને. મેં કીધું બેન એવું થોડું હોય. અને એ આગળ બોલતા હતા ને બાલાભાઈ ગાયું દીધું, આ સમાજમાં નહીં, આપણે બીજી સમાજમાં જઈએ, ઉંબરિયા જઈએ, તમે મારું નામ પૂછાવો બધે. બરાબર. મારે કામ એક નથી કીધું, મેં 100 કામ કર્યા. કેટલા? મેં 100 કામ કર્યા, પણ આને તો અમને હે કરાવી દીધું. બરાબર. એટલે એમાં હું આ મારો વાંધો ક્યાંથી પડ્યો ભાઈ સાહેબ? જ્યાં સદભાવનામાં મેં દાખલ કરીને રૂપિયા છું, મેં કે ભાઈ હું ગરીબ માણસ છું, મજૂર માણસ છું, દાતડી વાળો છું, મને તું ભાઈ હીરા ગાય છો, થોડા ઘણો દેવા લાગે તો સારું. મને સદભાવનામાં સાહેબ તો ખોટું ન બોલે ને. ના ના, બરાબર છે સાહેબ તો મેં આવો સદભાવનામાં હું વાત કરે છે એ કે ભાઈ એના ઘરવાળા છે. મને કે બાલાભાઈ તો હવે આનું શું કરશું? મેં કહ્યું સાહેબ હવે એ ધારી ગયા છે મોટર હમી કરાવવા, અને ભાઈએ મોકલ્યો છે અમારી પાસે, પણ એને ધારી વી ગયા. બરાબર. બરોબર. એટલે આવ્યા ધારી થી, એટલે પીને આવ્યા. 5-10 મિનિટ ઉભા રહ્યા. કે મામા મારે પૈસા લઈને આવું. મેં કીધું ભાઈ લાય તો સારું, મારી પાસે હું કોની પાસે લે. બરાબર. એટલે મેં સતત ત્યાં 30,000 રૂપિયા સાહેબ મારા ભરી દીધા. બરોબર. આવ્યા હતા એને ડોક્ટર આવ્યા ને બહારના, એને ભરી દીધા. એટલે મને કે બાલાભાઈ પૈસા તમે પાનો હોય ને તો વાંધો તમે તાર પૈસા મને આપી દેજો. સાહેબ તમે આવો મારે આગળ. એ ભાઈ વાતું કરતો હતો ને આગળ, આપણે 2 હાથ પગ ભાંગ્યા છે, દારૂમાં ભાંગ્યા છે એને. પણ બાલુભાઈ સાંભળો એક મિનિટ. હા સાહેબ બોલો બોલો. હવે એમાં બાલુભાઈ અમે સામાજિક કાર્ય કરવું હોય, બરાબર? હા. અને અમારામાં જે ફોન આવી રહે એનું અમારે સોલ્વ કરવાનું હોય, અને અમે જે કરીએ ને એ ઇન્સાન થી કરતા હોય, બરાબર? એમાં સાહેબ એક વાત સાંભળો પછી. એક મિનિટ. અમારે આમાં કઈ કોઈના 2-5 રૂપિયા કે તમારા કે એના અમારે કઈ ખાવાના ન હોય, સાહેબ એવું થોડું હોય. હા. પ્લસ પછી તમે એ વિચાર કરો, આજે જે તમારી દીકરી છે, મને બધી ખબર છે બરાબર, અને એનું જે બાળક છે બધું છે, એ લોકો કઈ મારી કુટીને કાઢી. અમારા છોકરી છે જ્યાં ગઈ હતી, અમારા અહીંયા હોય ને આ બધા ખટપટિયા દાદા છે અહીંયા. પછી ઈ જ્યાં ગઈ હતી મળવા, 5 દી ત્યાં રોકાણી. આ છોકરી તો 2 અહીંયા રહ્યા. ઈ એને અમારા જે બેન છે ને હંસાબેન, હંસાબેન નો જો દીકરો હોત ને તો કઈ ભાઈ અમારો વાંધો ન આવે, કોઈ દી ન આવે. બરાબર. દીકરીનો જન્મ થયો એટલે એ હસોડ આવતા 2 કમર દીકરી આવી. એટલે આ તો ઈશ્વરની ગતિ છે, આ કોઈના હાથની વાત થોડી છે. પણ બાલુભાઈ મારું એવું કે તમને કહેવાનું છે બોલો સાહેબ કે જો ભાઈ તમારે જે દીકરી છે એમ અમારી દીકરી હોય, બરાબર છે, અને દીકરીની બાળ બહુ ભૂંડી છે, અમે સમજી છે. હા. પણ અમે એવું ઈચ્છતા હોઈએ કે ભાઈ આજે એનું નાનું બાળક છે, બરાબર? હા. આજે તમે દીકરીનું જો છૂટું કરી નાખશો તો ઈ બાળકને માં નહીં મળે અને બાપ નહીં મળે. સાંભળો, એ તો મને હવે તમે કહો છો બધી વાત સાચી. અને પછી સાંભળો, તમને કહું. હા, મારી સોળી યારે વાત કરો તમે, હું આરે આગળ તો તમે એ શું કહે છે? હા, આપો. હાલો. હા, કોણ બોલો? હું રેખાબેન બોલું. હા, રેખાબેન. હા. હા, બોલો ને રેખાબેન. એને છોકરી થઈ ને, એટલે એ ન જોતી ને, કે મારી છોકરી તો છે નહીં, ઈ એમ કે છે. અત્યારે એમ કે મારી છોકરી જોતી છે. અત્યારે લગી ક્યાં હતા? બરાબર. 3 વર્ષની છોકરી થઈ છે સાહેબ. હા. લાડવા દેવા નહીં, મને બોલાવા નહીં, છોકરીને જોવા નહીં, કાંઈ નહીં. હા. મારે સીઝર આવ્યું હતું. હા. સદભાવનામાં એ દારૂ પીને આવ્યા હતા ન્યાય. તો એમે કઈ કીધું નથી. બરાબર. હા. પણ એમ નહીં તો હવે મારું એવું કહેવાનું છે કે કદાચ જો એની અંદર સુધારો થાય, બરાબર, અને એ દારૂ બારૂ બંધ કરી દે તો તમે જવા રાજી છો એમ? બરાબર. તો તમારું કદાચ 2 માણસ નું હાલે તો અમે અમારા પ્રયત્નો કરીએ, બરાબર?
હા સાહેબ એને મને 2 વખત મારી કુટી નો કાઢી મૂકી હતી તો હું રહી હતી ત્યાં. બરાબર. હા 2 વખત રાતે મને કાઢી મૂકી હતી, છોકરી પેટમાં હતી ને તઈ. તોય હું ન્યા પડી રહી. તોય મેં મારા માવતરને એમ નથી કીધું કે મારે આમ છે ને આમ છે એમ. તોય હું ઘર બાંધીને બેસી ગઈ હતી. પણ એમ નહીં બેન, મારું એવું કહેવાનું છે, જો આજે તમારું બાળક છે, અમારે તો શું હોય કે તમે બંને માણસ ભેગા થાવ એવા અમે પ્રયત્ન કરતા હોઈએ, બરાબર. હા બાકી તમે અત્યારે નામદાર કોર્ટની અંદર તમે જે ભરણ પોષણનો કેસ મૂક્યો છે, બરાબર. હા એમાં તમારો 80,000 નો હુકમ હતો, બરાબર. એની સામે ગુજરાત હાઈકોર્ટની અંદર એ લોકોએ રેડી દાખલ કરી તો ત્યાંથી તમને 2 તારીખ આપી, છતાંય તમે ત્યાં ગુજરાત હાઈકોર્ટમાં ગયા નથી, બરાબર. નહીં એમાં અમે નથી ગયા. હા તો તમે નથી ગયા તો સાહેબ અમારા પૈસા નતા છે ને એટલે અમે કઈ ગયા નતા, કેમ કે મારા બાપુ મજૂરી કરે છે, દાતડી હાથમાં લઈને નીંદે એવું છે કામ. અમારે કઈ કામ હાલતું નથી સાહેબ. હા પણ એ હાલતું નથી. અમે મારી દીકરી ઘરે ને ઘરે ખાઈ પીને રહી છે, અમે ક્યાંય જાચ્યું નથી. પણ એ બરાબર છે. પણ બેન મારું એવું તમને કહેવાનું છે કે સમાજના પ્રતિનિધિ, સમાજના આગેવાનો હોય ને એને વચ્ચે નાખી અને આ કેસ કબાડામાં ન ચડાય, બરાબર. કેમ કે આમાં તો વર્ષો વયા જાય. આજે પણ ઈ તેડવા આવ્યા ને તો એક વકીલ ને લઈને આવ્યા હતા. તે અમારે પછી શું કરવું, કેટલા આવ્યા હતા, બાંધવા આવ્યા હતા અમારે અમારે વાડીએ પૂજા તમારા બાપુ પાસે, હું ઘરે હતી. તો મારા બાપુ એમ કીધું કે મોકલી દેવું અમે, પણ હમણાં નહીં. અમે ત્યાંથી એમ કીધું તો એ બધી ગાળું દે પછી એ બધા વૈયા જ્યાંમાં હાહુ ને એના કાકા ને બધા આવ્યા હતા, બરાબર. હા ઠીક, કાંઈ વાંધો નહીં. તો જો હવે તમારે જાવું હોય તો અમે હાહુ તો વધારે મારે હાહુ નો જ છે. એ શું કે છે, શું કે છે? બધું મેણા માર્યા કરે, હું કામે જાઉં છું તમને બે ખવડાવી છે ને એવું બધું મેણા મારે મને, હાલતા ચાલતા મેણા મારે. પણ જો બેન અમારી મારો ઘરવાળો છે એ દારૂ પીવે સાહેબ. પણ રેખાબેન મારું એવું કહેવાનું છે કે જો હાવું હાહરા હોય એ આપણા મા બાપ હોય, બરાબર. હાહરા તો નથી સાહેબ, હાહુ છે. એ તો મને ખબર છે. આજે તમને કહું તમારા હાહુ છે, બરાબર. તમારા સાસુ છે ઈ આજે તમારી માં સમાન ગણાય અને ઈ કદાચ 2 શબ્દ તમને કહેતા હોય, બરાબર. અમે સાહેબ તો એમ જ રાખતા, માં સમાન જ રાખતા, પણ હાહુ ને એવું આવડ્યું નહીં રાખતા. હા ના ઈ તો બરાબર છે. હા મેં આલી મારા બાપુ 2-3 વખત મને મૂકી ગયા. ટિકટ નથી કે અમારે નાનોડી ટિકટ નથી થતી. મેં મારા બાપુ ને કીધું કે મને મૂકી જાવ, તો તમે નો ટિકટ હોય ને તો મને બાપુ ને મૂકી જાય. મારા બાપુ મને મૂકવા આવ્યા છે કુંડલા ઘર સુધી. તો એમ ન કીધું કે તમે અહીંયા આવો કે ચા પીવા ને એ કઈ તાણે ન કરી મારે હાહુ એમ. પણ એમ નહીં, તમારે જવાની ગણતરી છે તો અમે થોડીક મહેનત કરીએ એમ કે જેથી કરીને તમારું સંચાર બંધાઈ જાય અને તમારું ઘર હાલે એવા અમે પ્રયત્ન કરીએ, બરાબર. હવે સાહેબ એ કઈ સીધું થાય નહીં, કેમ કે એને તો દારૂ પી પીને એના હાથ ને પગ ને એને દારૂ પી પીને ભાંગ્યા છે, એટલે એ મને શું કમાડીને હવે કરીને દે. એ હવે પીવે, વધારે પીવે. તમે આવ્યો તો શું આગળ તમે શું સમાધાન કરો? તમે તમારે આવો નહીં તો હું તમને આડી બધું દારૂ મુકાવી દો તો હું આગળ જવા તૈયાર જ છું. પણ તો પછી મારું એમ કેવો, જો બેન હું તમને એવું કહું છું, ભલે જો ઈ સુધરે એમ ન હોય, મારી વાત સમજો તમે. માં તો એમ કે હાહુ એમ કે એ તો પીહે જ ભાઈ, કે તારે આવવું હોય તો આવી, કે હું મારો છોકરો તો દારૂ પીહે જ, કે તારે આવવું હોય તો આય નહીં બેવું તો બે. તો હું કઈ મેં કીધું કે હું બેહે તો તમારો છોકરો દારૂ પીતો હોય ને તો એમાં હાહુ જ દે પૈસા દારૂ ના એને પીવરાવે, પછી મારકુટ કરે. પણ જો બેન મારી મને ખાવા દે નહીં જાણે ને હું સુરત માં જાઉં ક્યાં જાઉં સાહેબ, હું કઈ ભણેલી નથી, હું ભણતો અમે ખાંભાઈ નથી જોયું. કઈ વાંધો નહીં, અમે કોઈ રીતે નીકળ્યા નથી સાહેબ. પણ બેન મારી વાત સમજો તમે, પેલા મને સમજો કે મારું એવું કહેવાનું છે કે જો તમારું આગળ સંસાર ન હાલે એમ હોય, બરાબર. કેમ કે તમે એ લોકોને જિંદગી કાઢી હોય, બરાબર, એટલે વધારે પરિસ્થિતિ તમને એનો હોય, બરાબર. પણ તમને બધું કીધું ને સાહેબ, એ બધું ખોટું છે એનું, તમે બધી વાત માની ને એ બધી ખોટી છે એની, વાત સાચી નથી. અમારે એવું હોય સાહેબ હરુભરું આવો તમે તમે આવી જાઓ. હા પણ એમાં એવું હોય નહીં દેતા આવો ને તમે આવો, પણ મારી વાત સમજો તમે, અમે અમારું કામ કેવું હોય કે કોઈ બી વ્યક્તિ આજે તમે મને કોલ કર્યો છે, બરાબર છે. હા સાહેબ, તો તમારું અમારે તમારા રેકોર્ડિંગ અમારે એમાં ચડાવવાના હોય, બરાબર. અને ઈ જે આજે ગુજરાત આખાની જે જનતા હોય ને ઈ નક્કી કરે કે ભાઈ આવી દીકરીઓનું શોષણ થાય છે કે ભાઈ આવા છોકરાઓનું શોષણ થાય છે, બરાબર છે. હા અને આજે નામદાર કોર્ટ ની અંદર હું તમને એમ કહું 20-25 વર્ષોથી કેસ હાલે છે તો એના કેસના કોઈ નિકાલ આવ્યા નથી, તો જિંદગી તમે હાથે કરીને હું કામ બગાડો છો, બરાબર. તમારે એકાબીજાને ન પરવડતું હોય, ન ઘર હાલે એમ હોય તો રાજી ખુશી તો છૂટું થઈ જવાય.
હા બરાબર. હા હા, પણ તમે આવા નામદાર કોર્ટની અંદર તમે દાવા દાખલ કરો, કેસ દાખલ કરો, આજે તમે એક કેસ કરો, કાલે બોલો કે એક કેસ કરે, તો આનાથી શું તમને ફાયદો થવાનો છે? એમ આજે કાંઈકની બરબાદી ના એંધાણ છે તમારે, સમજી લો. ફાયદો તો કાંઈ નથી થવાનો સાહેબ. હા, એમાં નથી વળતા તો પછી શું કરવું? પછી મારે કેસ કરવો પડ્યો. મારે નતો કરવો પણ તમારે દીકરી એક જ છે ને? હા, મારી દીકરી એક જ છે. મારા સાસુ ને દીકરી જોતી નથી ને ઈ કે મારી છોકરી છે નહીં, તો હવે શું કે છે મારી છોકરી મારે જોતી છે, મારે લેવી છે, હેરાન થાય છે. હેરાન તો તમે થાવ છો, અમે હેરાન નથી થતા. અમે ત્યાં હથિયાથી લઈએ તો ના ના, ઈ બરાબર છે. ના ના, ઈ તમારી વાત સાચી છે, અમે ના નથી કેતા, બરાબર. પણ અમે તો એવું તમને ઈચ્છીએ છીએ કે ભાઈ બનતી કોઈ સુધી તમે તમારું સંસાર હકાવી લ્યો, અને જો બંને માણાનું ભેગું હાલતું હોય તો હાકો. અને આજે તમારું બાળક છે એનું તમે બધા વિચાર કરીને થોડો બધા દુઃખ સહન કરો, બરાબર. પછી અમે તો સહન અત્યારે લગી કરીને આવ્યા છીએ. હા, પણ એમથી સહન નથી થતું, એને રેવાતું નથી, એને રેવા દેવી નથી સાહેબ. કેવું છે? હા, તો કાંઈ વાંધો નહીં. હવે તમે એક કામ કરો. હા, તો અત્યારે તમારે ત્યાં જવાની ગણતરી છે કે શું છે એ મને કયો, એટલે એ પ્રમાણે એ લોકોને ફોન કરીને કહું. એ સાહેબ હરખું હાલે ને તો તમને સાહેબ ખુશી છે. મારે કઈ બેહવાનું નથી તમારે સાહેબ. મારા બાપ ને કઈ જિંદગી થોડી હું કાઢું અહીંયા મારા બાપ ની ત્યાં. તમે જવાબદારી બધી લેતા હોય ને તો હું તમને ત્યારે જ સૌ જવાની. હવે અમે તો જવાબદારીમાં અમે તો શું છે, અમે આગેવાન તરીકે સામાજિક અમે કાર્યકર હોઈએ એટલે અમે સમજાવવાના પ્રયત્ન અમે કરતા હોઈએ, બરાબર. બાકી તો અમે કઈ એની ભેગા તો રહેતા હોઈએ. દાદા સાહેબ એ કોઈ આવતું જ નથી. એના હગા કાકા છે, એના મામા હગા, ઈ કઈ વૈયા ગયા કે મોકલતા જ નહીં તમે. ઈ કઈ કઈ વૈયા ગયા તો પછી તમારું સાહેબ શું આવે? અમારું કઈ ના આવે, અમારે કઈ લેવાનું ન હોય. અમારે કઈ એની પાસેથી કઈ ઇનામ નથી જોતું, અમારે તમારી પાસેથી કઈ નથી જોતું. અમારે તો જે તમારું નાનું બાળક છે ને એના માટે અમે આ મહેનત કરતા હોઈએ, બરાબર. તો સાહેબ તમે આવો. હા, બરાબર. હા, બાકી અમારે કઈ જો એને ઈ બાજુ અમે કઈ ન બોલતા હોઈએ, અમે તમારી બાજુ ન બોલતા હોઈએ, બરાબર છે. હાલો. હા, બોલો. હા સાહેબ, તમે તારા આવીને તેડી જાઓ, જવાબદારી તમારી રહે. એમાં જવાબદારીમાં તો મારી વાત સાંભળી લો, આગેવાન કોને કહેવાય? હા, આગેવાન એટલે મારી વાત સમજો. જો ભીખભાઈ, હું બાલુભાઈ ને. હા, બોલ. હવે બાલુભાઈ, અમે માણસને સમજાવવાના પ્રયત્ન કરતા હોઈએ. નાના સાહેબ, તમારી બધી વાત સાચી છે. કાકા બાબાએ મેં શું કીધું? મને એને કાકા બાબાએ શું કીધું? બાલાભાઈ શું છે? મેં કીધું આવો. મેં કીધું તમે તારે તેડી જાઓ. એ હજી ફોન નથી આવ્યો એકે ભાઈ. પછી એના મામા આવ્યા, સાંભળો, મામા ને એની મામી આવ્યા, ચા પાણી પીધા. અમને હેરાન તો બધો આધો ટાઈમ સુધી કરતા આવે છે. એ લોકો અહીંયા આવ્યા, મને કે બાલાભાઈ શું છે? મેં કીધું તમે ક્યાં ગયા હતા? ખાંભા ગયા હતા ભાઈ અમે. મને કે બાલાભાઈ આ હવે મટાડી દો. મેં કીધું હું ત્યાં બેન ના પાડું, તમે તારે 2 જણા તમે લેતા જાઓ, છોકરીને તેડતા જ જાઓ. બરાબર. બરોબર. અમે જવાબદારી તમારે રહે. કેમ કે દારૂ મૂકે તો જ એનો છૂટક્યો થાય. કેમ કે દારૂ વાળો તો શું ભાઈ મેળ. જો છોકરી છે હંસાબેન છે, એ બધા રાંડી રાંડ. આ છોકરી મારે બરોબર એક છોકરી, અમારી છોકરીઓ ખાંભાની સીમ નથી જોઈએ ભાઈ. અમારી છોકરીને સુરત માં તગડી મૂકે અને મારો હાળો અને મારો હાથ ઉપાય મારો હાળો ને ગયા થયું કે એ રેખા તો ભાગી ગઈ છે. રેખા ભાગી ગઈ એટલે મેં કીધું આ બાલાભાઈ છોકરી નો ભાગી કવો બુરે. મેં કીધું તું એવું બોલમાં. એટલે ઓલા લોકો ને આવ્યા નથી, એને રૂમ ફેરવી નાખી. બરાબર. હવે તમારે કઈ કેવું છે? પણ એ બધી વાત હાજી, પણ તો બાલુભાઈ મારું એમ કેવાનું છે આ વસ્તુ તમને બધી ખબર જ છે. મને આમાં મારી વાત સાંભળો, મેં જો ભગવાન સોગન થી મેં 4 થી 5 વખત મારા હાથે હું મૂકી આવ્યો છું. હવે તમારે કઈ કેવું છે? ના ના, ઈ તમે દીકરીને મૂકવા જાય. નહીં, ઈ તમે તમારી જગ્યાએ હાચા છો. હું બાલુભાઈ એવું નથી. સાંભળો તમે, મેં દીકરીનું કામ એક નથી કર્યું. 2 છોકરા પરણાવ્યા, 4 છોકરીઓ પરણાવ્યું. અને આપડે તમે અહીંયા આવો, અહીંયા આપડે 5 જણા બોલાવો. મારામાં કઈ ગુનો હોય તો એ કરતા જેવડે કે કેમ કે ગામ વાળા કોઈનું ન રાખે. ના ના, ઈ તો બરાબર છે. બાલાભાઈ જેવો માણસો કોઈને મળે જ નહીં આ ગીતાની. ના ના, એ તમારી પણ તો હવે બાલુભાઈ તમે સમજેલા અને ડાયા માણસો છો. સમજેલો માણસો કાલ કુંડાળા કાઢે આગળ મોકલો. કાકા બાબા કઈ ન આવતા. પણ તો હવે મારી વાત સમજો તમે. હું તમને ભાઈચારાના નાતે જે છે તમને સલાહ આપું છું. તમારી જે દીકરી છે બરાબર છે, સલાહ તો મને ખબર, તમારી સલાહ સાચી છે. પણ હવે હું તમને કોઈ હલવાનો છું, જો મોકલી ને તો છોકરી આસકી ના છોકરીને કાઢી મૂકીએ.
પણ તો કાંઈ તમે ન ઘટે કેમ કે દારૂ વાળો છે ને એટલે એ ઘટે જ નહીં. પણ મારી વાત સાંભળો તમે, તો એને 5 વડીલોને 5 આગેવાનોને ભેગા કરી અને રાજી ખુશી કોને છૂટું મારે કરી ભેગા કરવા? કોઈ આવવું જોઈએ ને એમ. મારે ક્યાંની આગળ વાત કરવી? બરાબર, એનું નો હાલે એમ હોય તો પછી રાજી ખુશી થી આ કેસ કબાડા કરવા અને દીકરીઓને હેરાન કરવી. મને મારી વાત સાંભળો, મને પસંદ નથી. મેં કીધું તું બેન હંસાબેન, અમે કોઈ દી ક્યાંય મારી છોકરી બહાર નથી ગઈ ને અમે પોલીસ થાણે જઈને તો હેઠું જોયા જેવું થાય. અને ભાઈ કરવું પડે, બધું કરવું પડે. મેં કીધું બેન હું નથી કરતો, છોકરી કરે. હવે કાંઈ વાંધો નહીં. એટલે તો પછી જો તમારું ભેગું ન થાય એમ હોય, ન હલાય એવું હોય ને, તો પછી એને રાજી ખુશી છૂટું કરી નખાય. બરાબર છે. એનું બાળક એને જોતું હોય તો એને આપી દેવાય, ન જોતું હોય તો પછી આ દીકરીને જોતું હોય તો એની પાસે. મારું તો છે જ નહીં કાંઈ. કોણ કે? એ ભાઈ હિતેશ એમ કે છોકરી મારી થોડી છે કે તે કોની છે કઈ? મારા પેટની થોડી છે. તમારી આગળ અમારે વિડીયો જોયું ને તે મેં ફોન કર્યો સાહેબ તમારી આગળ. ના 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 કાંઈ વાંધો નહીં. હાલો હવે એવું તો બધું છે ને ભાઈ. હવે ઈ કદાચ કોથળી પી ગયા હોય ને આવી બધી વાતો કરતા હોય, બરાબર, પણ હવે અમે એને સુધારવાના પ્રયત્ન કરીએ છીએ, બરાબર છે. હા આજે વન થાય ને આવો 5 જણા તમ તાર આવો. હા અને જો આ ઓડિયો સાંભળો, આ ઓડિયો એવું મારી વાત સાંભળો, આ છોકરીને કાંઈ ટ્રબલ થાય તમારે ભોગવવાનું રહે. અમારે કાંઈ ભોગવવાનું એટલે દીકરી તો અમે અહીંથી રાજી ખુશી મોકલવા ઈચ્છતા હોય, બરાબર. મોકલવાની છે. હું તો કહું છું કાલ તગડી મૂકે તો તમે શું કરશો? કોણ તગડી મૂકે? એવડી પણ અમે એમને મોકલી ભાઈ. અમે છે ને કઈ કોઈ અમે એક વિચાર કરી લ્યો, અમે કોઈ તમને દીકરીને કુવામાં નાખવા અમે રાજી ના હોઈએ, સમજી લ્યો. તો મને સાહેબ તમારી ખબર છે બધી, પણ કાલ તગડી મૂકે શું કરવું? પણ એ અમે એવો ધંધો તમે ન કરીએ. અમે જે કાર્ય કરીએ ને, મારી વાત મનસુખભાઈ કેવા છે આપણે? હા, મનસુખ રાઠોડ જેવો તો કોઈ હોય નહીં ને. ના બરાબર. તારી રીતે જવા દાલ ન્યા જોતો ન્યા હોય કોઈ જો હતો. હવે આવા કર્મ કઈ ભાઈ સીધી રીતે તેડી લે અને તું દારૂ બારૂ મૂકી દે. માસા રાંડી રાંડ બેનથી પરણાવી દીધી. આ છોકરી મારી એ છે અને બેન ઈ હવે સુરતમાં મૂકીને તું દારૂ ગુડવા પીવા વયો તો વાહે શું થાય તો શું ખબર પડી છે? ના ના, ઈ તો બરાબર છે. મારું શું કઈ કહેવાનું ખોટું છે? મેં હંસાબેન ને કીધું, હંસાબેન એમાં તારો બેન કઈ ગુનો નથી. મેં કીધું ભાઈ આમાં બાપ વાળા છે ને, મેં કીધું એક હારતા નથી કુંડાળા કાઢે. તો બેન મેં તું રાંડી રાંડી તું બેન થોડો હારે. મને કે મને કે રાંડી રાંડ કહેવાય જ કેમ? અમારા ટાટિયા ગાળા નાખે અમુક આમાં કરો શું તમે? પણ હવે એને બાલુભાઈ એક કામ કરો તમે, જો હવે એ નો હાલે એમ હોય ને તો એને રાજી ખુશીથી છે ને છૂટું કરી નખાય, બીજી કઈ ન કરાય, બરાબર. અને આ દીકરીને બીજા ઘરે એના નસીબમાં જેવું હોય છે એવું મળી રહે, બરાબર. એ તો ભાઈ હવ ના ભાઈ જઈશે આમાં ન પડ્યા. મારા નવીન કહેવાય તમે કોક ગાવીને રાણો આયા કે ભાઈ બાલો ભાઈ શું છે? હું ભલે મજૂર માણાવો ભીખું ભમરવા ખુરશી નાખીને બેસ કોઈ મારી આમ બેસતા. ના ના, એ તો બરાબર છે. આપડામાં કાંક હશે તો ને જેઠ ને કોણ ભાઈ બોલાવે એમ સટાણ? ના ના ના, એ તો બરાબર છે. ના ના, એ તો બરાબર મારે છે. બાબરિયાવાડમાં દરબારું તોડી જ નાખે છે. એ તો એ તમારા બાબરિયાવાડમાં શું છે કે થોડાક એમાં ના 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 એ રાજા સાંઈ ના તો હાલ જ ના ભાઈ ને ક્યાં અત્યારે નો હાલે. આ સ્વતંત્ર દેશ છે અને અત્યારે છે ને એ રાજાશાહી થી નથી હાલતું, આ સંવિધાન થી દેશ હાલે છે, બરાબર. એટલે કોઈ દાદા કદાચ થતા હોય ને તો બાબરિયાવાડમાં પણ હવે એના કાયદાનું જ્ઞાન ન હોય ને એટલે એ થતા હોય, બરાબર. તો વાત બધી આવી એકા જ્ઞાનમાં સમજતા નથી બાપા. હવે તમે સમજ્યા એ વરણ છે ને બાંધવા હું ગોતાઈ ગયો. ઠીક ઠીક, કાંઈ વાંધો નહીં. તો હવે તમે એક કામ કરો ભીખાભાઈ, તમારો ઓલે બાલુભાઈ તમારો એક ફોટો છે ને મને આમાં વોટ્સઅપ કરો, બરાબર. એટલે એને ખબર પડે, બરાબર. હા તો વાંધો નહીં. હા, આમાં એક ફોટો તમારો વોટ્સઅપ કરજો. હા.